નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ગાયકોને ફિલ્મ કલાકારોનો પંચસંગમ જોવા મળ્યો। પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી। રામન જોગરાણાના કંઠે સુમધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો। ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી રજીસ્ટ્રેશન કરાવી ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષ સ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ પિયારો, ગુજકો માસોલ, ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓને, પ્રજા પ્રશ્નોને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે, ત્યારે જાણકારી પણ મળે છે અને સમસ્યાઓના ઉકેલ પણ આવે છે। તો શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી હતી। તેમજ યલો જર્નાલિઝમથી આટલું મોટું સંગઠન બચે આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતા ને વરેલું સંગઠન છે જે અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું। જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રિત મહેમાનોનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાને બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી હતી। ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબારો નથી। પત્રકારો આ બાબતે વિચારે, નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે। લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભી પત્રકાર હતા। કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે। આ જૂની યાદો તાજી કરી હતી। શ્રી લાભુભાઈએ પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાકલ કરી હતી। સાથે 10 લાખ અકસ્માત વીમો, 7 અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી, પરંતુ 8 વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓમાં એક નવો વિશ્વાસ ઉભો કર્યા બાદ તેમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે અને 8 જિલ્લા તેમજ મહિલા વિંગના બહેનોનો વીમો ભરી તેની રસીદો, આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું। પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે, કામ તો કાયમ છે। ગમે તેવી વિકાર પરિસ્થિતિમાં 2 વ્હીલર લઈને દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ, આ ચિંતા કોણ કરશે? તેમના નાના બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરાવશે? આ વીમાના લાભાર્થી બનો અને પરિવારની સુરક્ષાની ચિંતા કરો તેવી સૌને હાકલ કરી હતી। લાભુભાઈ કાત્રોડિયા સર, આજે એકતા પરિષદ વિશે શું માહિતી આપો સર? પત્રકાર એકતા પરિષદની સ્થાપના 8 વર્ષ પહેલાં થઈ છે। માત્ર પત્રકારોને સંગઠિત કરી એમની જે પડતર માગણીઓ છે, એમની જે છીનવાઈ ગયેલી સુવિધાઓ છે એ સરકારમાંથી ફરી પરત મેળવવા માટે આ સંગઠન બન્યું છે। આ કેટલા વર્ષથી સંગઠન છે સાહેબ? આપણે 8 વર્ષથી આ સંગઠનની સ્થાપના થઈ અને કેટલા જોડાયેલા છે આની અંદર? 10,000 પત્રકારો જોડાયેલા છે 34 જિલ્લામાંથી। પત્રકાર પરિષદમાં જ્યારે આજે 10 લાખના વીમાની જે વાત થઈ એના વિશે શું કહેવા માંગો છો? 10 લાખનો વીમો જ્યારે પત્રકાર એના ડોક્યુમેન્ટ્સ અમને પૂરા પાડશે જિલ્લામાં, એ જિલ્લાનું લિસ્ટ બનીને અમારી પાસે આવશે અને અમે દાતાઓ પાસેથી ફંડ લઈને એ વીમાની રકમ ભરીએ છીએ અને વીમામાં પત્રકાર પાસેથી 1 રૂપિયા નથી લેતા। એનો શું ફાયદા છે? શું કયા ફાયદા? પત્રકારને અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળે છે। અકસ્માતે માનો વિકલાંગતા આવી તો એના માટે એને મેક્સિમમ એનો ક્લેમ મળે છે। એ ઉપરાંત એનું ફર્નિચર બદલવાના 20,000, એનું ગાડીમાં ચેન્જ કરવા માટેના 20,000, એની અંતિમ વિધિના 10,000, એમ 7 પ્રકારની સ્કીમનો લાભ છે।
જ્યારે અમદાવાદના પત્રકાર પરિષદમાં જ્યારે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તમને શું લાગ્યું કે કેવા રીતે પત્રકારોનો જથ્થો આજે આવ્યો છે આજે? પત્રકારોમાં મોટાભાગે જે આવ્યા છે એ આ સંગઠન સાથે જોડાયેલા હોય. મેક્સિમમ 90% પત્રકાર છે. આમંત્રણ અમે બધાને જાહેર આપ્યું હોય, બધા પત્રકારો આવી શકે છે, પણ ઘણી વખત નાના મોટાના ભેદભાવ હોય એટલે અમુક ન આવતા હોય. પણ અમને એટલો અનુભવ છે કે જે જિલ્લામાં અમે વીમા લીધા છે ત્યાં મોટા ભાગે આખા જિલ્લા અમારી સાથે જોડાઈ ગયા છે વીમાના લાભ લેવા માટે. અધિકારીઓથી માંડીને કર્મચારીઓ, પોલીસ અધિકારીઓથી માંડીને જે તમારા નેતાઓ છે એમને કંઈ રિસ્પોન્સ કેવી રીતે આપ્યો તમને આજે? એ તો આપણી સંગઠનની શક્તિ બતાવીએ ત્યારે આપોઆપ અધિકારીઓને કે તંત્રને સુધરવું જ પડે. કારણ કે સંગઠિત પત્રકાર હશે તો એનો ચાળો કરવાનો કે એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતા 7 વખત વિચારશે. બાકી પત્રકારો સંગઠિત નહીં હોય તો એને દબાવવાનો લાભ તો સૌ લેશે. આજે તમે એમ કીધું કે 1 વર્ષ પછી હું બીજા પત્રકારને આજે પ્રમુખ તરીકે ઊભો કરવાનો છું, તો એના વિશે શું કહેશો સર તમે? તો મારી ઉંમરને હિસાબે હું નિવૃત્તિ લઉં તો મારી બદલીમાં નવા પ્રમુખની ચૂંટણી થશે આવતા વર્ષમાં, અને ચૂંટાયેલા પ્રમુખની સાથે 1 વર્ષ હું રહીશ એને ટ્રેન કરવા માટે.